જય ગૌ માતા, જય ગોપાલ. ડીસા નગરની પાવન ધરા ઉપર કે જ્યાં ગૌ માતાની ખૂબ મોટા પ્રમાણમાં સેવા થતી હોય અને ગૌ સેવાના લાભાર્થી એટલે કે ટેટોડા નગરની અંદર બની રહેલ જય જલિયાણ ગૌ હોસ્પિટલના લાભાર્થી હવાઈ પિલર મેદાન ડીસા ખાતે ભવ્ય ગૌ કૃપા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૂજ્ય શ્રદ્ધા ગોપાલ દીદીના મુખેથી 7 દિવસીય ગૌ કૃપા કથા રોજ રાત્રે 8 થી 11 કલાક સુધી આ કથાનું આયોજન રહેશે. એના ભાગરૂપે અત્યારે હવાઈ પિલર મેદાન ખાતે ખૂબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાથે સાથે ગૌ સેવકો દ્વારા સમગ્ર ડીસા નગરની અંદર ફરીને ઘર ઘર સંપર્ક કરી અને લોકોને આ ગૌ કૃપા કથાનો લાભ લેવા માટે આમંત્રણ આપી રહ્યા છે. કેમ કે જે મનુષ્યના જીવનમાં ગૌ માતાની કૃપા થઈ જાય એ વ્યક્તિને પાછળ કંઈ જોવાનું રહેતું નથી. એ હેતુથી લોકો હર ઘર ગૌ માતા એ જ સપનું ગૌ સેવા સમિતિ અને જલારામ ગૌ સત્સંગ મંડળનું એમણે સાથે મળી અને સમગ્ર ડીસા નગરની પ્રજા આ ગૌ કથાનો લાભ લે અને જે ગૌ માતાની સેવાથી આપણા જીવનની અંદર શું પરિવર્તન આવી શકે છે અને ઘરે ગૌ માતા રાખવાથી અને ગૌવર્તી બનવાથી શું આપણા જીવનની અંદર પરિવર્તન આવી શકે છે એ વાત સમજાવવા માટે દીદીની આ ડીસા નગરની અંદર કથાનું આયોજન કર્યું છે. અને વિશેષ કે જે બીમાર એક્સિડન્ટવાળી નિરાધાર કે જે ગૌ માતાને લોકોએ પોતાના ઘરેથી છોડી મૂકી છે એવી ગૌ માતાને ગૌ હોસ્પિટલ સુધી પહોંચાડી ગૌશાળામાં લઈ જાય અને દેવભાવથી સેવા કરવાના ઉદ્દેશ્યથી આ કથાનું આયોજન થઈ રહ્યું છે. અને આપ જોઈ રહ્યા છો કે કઈ રીતની તડામાર તૈયારીઓ આ ડીસા નગરના આંગણે થઈ રહી છે. સાથે ગૌ ભક્તો ખૂબ સુંદર રીતે ગૌ માતાની સેવા કરવા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટેની કોશિશ કરી રહ્યા છે.